નમસ્કાર દોસ્તો, આપણે નિફ્ટીનું એનાલિસિસ જોઈશું 15 મિનિટના ચાર્ટ પર. 22,937 મેન એક રેઝિસ્ટન્સ છે, નીચે સપોર્ટ છે 22,882. જો માર્કેટ ગેપડાઉન ઓપન થાય તો 22,882 એક સપોર્ટ બાઇંગ ઓર્ડર મળી શકશે. અને ઉપર જો ગેપ અપ ઓપન થાય તો 22,960થી એક સેલિંગ આવી શકે. અને ઉપર સાયકોલોજીકલ લેવલ છે 23,000, ત્યાંથી પણ માર્કેટ એક રિવર્સલ લેશે તો ત્યાં બી એક પૂરતી પોઝિશન બનશે. એનાલિસિસને સિમ્પલ રાખવાનું. 2 દિવસથી માર્કેટ એકદમ 3 દિવસથી હાઈ લેવલ પર છે. બરાબર, આજે જે સાઇડવેઝ હતું તો આવતીકાલ સુધી કાલે પણ ઉપર અપ જઈ શકે છે. કાલે 23,000 ટચ થઈ શકે છે. 23,000થી આપણને એક સેલિંગ પોઝિશન મળશે. જો ગેપડાઉન ઓપન થયું તો 22,800 ને મળી શકશે. 12:45 22,900 ફેક બ્રેકઆઉટની અંદર એક કોલ પોઝિશનની અંદર આપણે લોસ બુક કર્યો છે. જેવી રેડ કેન્ડલ બની તો આપણે આપણી પોઝિશન સ્ક્વેર ઓફ કરી દીધેલી, કારણ કે ત્યાં ટ્રેપ ઝોન ક્રિએટ થઈ ગયો. ₹22,882 એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. અહીંયા જો માર્કેટ આવશે તો એક બાયની પોઝિશન બનશે. સ્કેલ્પિંગ માટે બેટર રહેશે. ઉપરનો લેવલ છે ગ્રાઉન્ડ લેવલ 23,000, જે મેં વાત કરી છે. સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, સાયકોલોજીકલ નંબર છે, ત્યાંથી એક સેલિંગ તો મળશે જ. 5 મિનિટની અંદર જોઈએ તો માર્કેટ આજે સાઇડવેઝ હતું. જોઈએ એવું મુવમેન્ટ મળ્યું નહીં, પણ સ્કેલ્પિંગ માટે દિવસ સારો હતો. એક ફેક બ્રેકઆઉટની અંદર આજે લોસ બુક થયો છે.